જીવ વિજ્ઞાનનું મોડેલ પેપર લઈને આવી છું. પ્રશ્ન નંબર 1, કોષનો અભ્યાસ કયા ક્ષેત્રમાં થાય છે? જવાબ બી, સેલ બાયોલોજી. પ્રશ્ન નંબર 2, માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? સી, ચામડી. છોડમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહે છે? બી, પ્રકાશ સંશ્લેષણ. માનવ શરીરમાં રક્ત શુદ્ધ કરવાનું કાર્ય કોણ કરે છે? બી, વોક. ડીએનએ નું સંપૂર્ણ નામ શું છે? જવાબ એ, ડીઓક્સિરીબોન્યુક્લિક એસિડ. માનવ શરીરમાં કેટલા ક્રોમોઝોમ હોય છે? 46. રક્તનો લાલ રંગ કઈ વસ્તુને કારણે હોય છે? હિમોગ્લોબિન. લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય છે એટલે તે લાલ રંગનું લોહી હોય છે. પૌધામાં પાણીનું પરિવહન કોણ કરે છે? જાયલમ. માનવ હૃદયમાં કેટલા કોઠા હોય છે? 4. કયા કયા તો કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવજો. કોષનું નિયંત્રણ કેન્દ્ર કયું છે? ન્યુક્લિયસ. જીવ વિજ્ઞાનના પિતા કોણ કહેવાય છે? એરિસ્ટોટલ. માનવ શરીરમાં સૌથી મોટી હાડકી કઈ છે? ફીમર. છોડમાં લીલો રંગ કઈ વસ્તુથી થાય છે? ક્લોરોફિલ. મિત્રો, છોડના પર્ણમાં ક્લોરોફિલ જેટલું વધુ લીલો લાગે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે માનવ શરીરમાં. રક્તમાં ઓક્સિજન કોણ વહન કરે છે? આરબીસી. તો આરબીસી ની ફૂલ ફોર્મ મિત્રો જણાવજો કોમેન્ટ બોક્સમાં. છોડના કયા ભાગમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે? પાંદડા. વારસાગત લક્ષણોનો અભ્યાસ કોણ કરે છે? જીનેટિક્સ. બેક્ટેરિયા કયા પ્રકારના જીવ છે? એકકોષી. માનવ શરીરમાં રક્ત કોણ પંપ કરે છે? હૃદય. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય? સ્કીવી. વિટામિન સી ની ખામી હોય તો સ્કીવ રોગ થાય. માનવ શરીરમાં શ્વસન અંગ કયું છે? ફેફસા. કોષની ઊર્જા બનાવતી રચના કઈ છે? મિટોકોન્ડ્રિયા. પૌધામાં ખોરાકનું પરિવહન કોણ કરે છે? ફ્લોએમ. રક્તના કયા ઘટક રક્ષણ કાર્ય કરે છે? ડબ્લ્યુબીસી. છોડનું પ્રજનન અંગ કયું છે? ફૂલ. માનવ શરીરમાં સૌથી નાનું હાડકું કયું છે? ટેપિસ. રક્ત જમવાનું કાર્ય કોણ કરે છે? પ્લેટલેટ્સ. જનકનો પિતા કોણ કહેવાય છે? મેન્ડલ. માનવ શરીરમાં પાચન પ્રક્રિયા ક્યાં શરૂ થાય છે? મોઢું.